હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? બધા તો મજામાં જ છે, પણ આજે ચમકડી છે ને નાગિન પણ નીકળી છે. કઈ નહીં, આજે છે ને ફોટોશૂટ કરવાના છે, તો આ ચમકડી રેડી થયેલી છે. Yes. થતી જ હજુ થતી છે. અને રેડી કરવા માટે આવી છે સ્પેશિયલ એની ફ્રેન્ડ વૈસુ. થઈ ગયું રેડી કે બાકી? હજુ તો બહુ બાકી છે. કેવી દેખાવાનું? બેટકી નાગિન. હા, કાંઈ તો આવી રીતે મારવાનું નહીં, પતિ દેવ કહેવાય. ખબર ખબર પતિ દેવ કહેવાય. બાકી મસ્તીમાં તો મરાય. એવું છે? હા. બરાબર. મસ્તીમાં માર્યો એટલે બાકી તો છે ને ગુસ્સામાં મારેલું રહેતા ને. તો કાજે કરતું હે ને તો એક બી ના મને આણે જ શીખવેલું છે. એમ એમ મારવાનું, એમ કે એમ. તૈયાર થાવ પછી બતાવો. સારું, ચાલો ફટાફટ કરો. ત્યાં બહાર આપણા બે મહાનુભાવો આવી ગયા છે, વિલાસભાઈ અને મિસ્ટર બંટી. વોટ્સઅપ ગાઈસ. ઓહો હો, ઇંગ્લિશ આજે જો. શું કહેવું, કેમ છે, મજામાં? તો અમે રેડી થઈ ગયેલા છે અને હવે નીકળ્યા છે. ક્યાં જવાનું છે આપણે? એક મસ્ત જગ્યાએ તમને આજે ફરવા માટે લઈ જાઉં. હા, બહુ મસ્ત છે ને તા. આંબલી ડેમ સાંભળ્યો છે બધાએ. માંડવીથી આગળ માલદા પાડાથી અંદર છે આંબલી ડેમ. ત્યાં ફોટોશૂટ કરવાનું છે ને ડેમ છે ને મસ્ત છે. ત્યાંનું વાતાવરણ જોશો ને, બહુ જ મસ્ત. બંટી ગયા છે કોઈ વાર? કેટલા છે બધી? હા, હા, ઉમર પાડાવાળા રસ્તા પર ઉમર પાડાવાળા રસ્તા એ. ડેમોગ્રાફી જવાય. હુઈ હિડ્ડુ. હા, તો ચાલો ડેમોગ્રાફી જઈએ. ડેમોગ્રા જવા માટે વહેલું નીકળવું પડે. અત્યારે કેટલા વાગી ગયા? 1:30 વાગી ગયો. જતા આપણાને હજુ કેટલી વાર લાગી જાય? મેં કેવી દેખાતી છું તો કહેજો. કેવી દેખાતી છું? શરદી થઈ ગઈ છે ને એટલે ચણા ખાવું. ચણા ઘોડા ખાઈ. ઘોડા છો તમે? તો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે પહોંચી ગયેલા છે આંબલી ડેમ. મેં તો ઉડવા લાગી છું આજે તો. જો મિત્રો, આ નજારો કેવો લાગે છે? છે ને એકદમ મસ્ત, લીલુંછમ, એકદમ શાંત કુદરતી વાતાવરણ. એમાં પણ અમારા ખેડૂતો જો ખેતી કરે છે તે. આવી રીતે અમારા ગામડાના ખેડૂતો મસ્ત પ્રકૃતિ સાથે જોડાયેલા રહીને પોતાનું ખેતીકામ કરીને ગુજરાન ચલાવતા હોય છે. જો આખું સીન કેવું લાગે છે? એકદમ મસ્ત. તમને એવું નથી લાગતું કે સાચું સુખ અને સાચી શાંતિ તો આ ગામડામાં જ છે? શું કેવું, સાચી વાત ને? અહીંયા છે ને જમકડીના પાછળનું પેરાશૂટ બની જતું છે. ઉડી નહીં જતી જમકડી. ઉડી જવા મજા આવે. આ બાજુ આ હું ખોલી, તારું પેરાશૂટ ખોલી જોઈએ. ખોલ. આ જો, આ ડેમની બીજી સાઈડ છે અને આ જે પાણી દેખાય છે ને એ બધું વરસાદનું પાણી છે. અને આ બધું પાણી ભેગું થઈને અમારા હજારો ખેડૂતોના ખેતરમાં પહોંચાડવામાં આવે છે. મારા ઉપરનો પલ્લુ રહેતો નથી. ઘડી ઘડી ઉડી જ જાય કરતા છે. કહેવાય શરમ આવી, શરમ. તો આપણા બંટી સર કેમેરાનું સેટિંગ કરે છે, ગિમ્બલ સેટ કરે છે. તો ફ્રેન્ડ્સ, અમે લોકો અહીંયા શૂટ કરવાના છે અત્યારે. અને મનોહર દાદા હજુ ત્યાં જ છે. ત્યાં પહેલી ગાડી દેખાય ને, જો ઝૂમ કરીને બતાવું તમને. એરિયા જો. ઓય જમકડી, આવા કપડા પહેરીને કેવું લાગે? બહુ મસ્ત. હે, પણ પહેલાના જમાના એટલે કે આપણા આગળના આપણા પૂર્વજો લોકો કેમ આટલું બધું એમ પહેરીને ફરતા હોય કે? હા વરી. આ તો નકલી છે, આ ચાંદીનું આટલું પહેરતા. જાડું જાડું ને હાથમાં બી, પગમાં બી, ગળામાં બી, માથામાં બી. એ લોકો બહુ અમીર હતા એમ. આપણે હવે ભાડેથી લઈ આવતા છે તે બી નકલી. આ બહુ ફોર્મમાં છે. ઉડી જતા મારી જોઈ. મનોહર દાદા આવો આવો. જો અહીંયા મસ્ત ગાય ઘાસ ચરે છે. જો બંટી બોલ બોલ, મેં કેમ તેમ બોલી બતાવો. ગાય ઘાસ ખાય, ભેંસ ઘાસ ખાય. ગાય ઘાસ ખાય, ભેંસ ઘાસ ખાય. બોલ ફાસ્ટમાં એકદમ. બ્રેને જરા કેમ પ્રિડિક્શન કરા દે. હા ચાલે. ગાય ઘાસ ખાય, ભેંસ ઘાસ ખાય. હા
ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય ફાસ્ટ ફાસ્ટ ઉરે ઉરે હા. ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય હા તો બરાબર જ છે બોલી બરાબર બોલ હા ઉરે નહીં, શાંતિ નહીં. રાખ ને હા ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય ગાય ઘાસ ખાય ભેંસ ભાઈ ક્યાં ગઈ ચાલ હવે જમકડી નો વર ચાલ લે એકવાર ટ્રાય કર ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય લે બોલ 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 ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય ગાય અરે બરાબર જ છે બોલ ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ભેંસ કા ગાય ખાવાની નહીં બોલી મેં હવે મનહર દાદા આવે ને તે ગાય ઘાસ ખાય, મનહર દાદા આવે ને એ તમને એક વસ્તુ કહેશે તે ભેંસ બોલીને ઘાસ ખાય. બતાવજો ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય ઘાસ ખાય ભાઈ તોતલી હું ખબર તો બી માઈ તમારી બંટી કરતા તો મારી હાર જ બની હા ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય ગાય ઘાસ ખાય ગાય ઘાસ ખાય ભેંસ ઘાસ ખાય ગાય નંબર 1 માય મને દાદાનું બનાવડું મનહર દાદા પેલું કેવું નહીં આપણે કયું પેલું સ્પીડમાં પેલું બોલવાનું કે પકડવાનું તે યાદ છે પેલી રમત હા હા આવો જો મનોહર દાદા અત્યારે આપણાને એક ગેમ બતાવશે બતાવો અલગ અલગ હાથે કાન અને નાક પકડવાનું છે હમ. બરાબર પાછું આ સાઈડે પકડી તો જુઓ ટેસ્ટ તો કરી જુઓ આવી રીતે મારવાનું જાંગ પર ને પછી એ થપ્પડ ચોક્કસ હા. જ મારવાની છે એક નાક પકડવાનું ને એક હાથથી કાન પકડવાનો હા અલગ અલગ હાથે હે ને આ રીતે નહીં ખોટું કરો છો હા હવે મનહર દાદા ફાસ્ટમાં કરી બતાવો જો આ ધીરે રહીને કર્યું બરાબર છે હા હા બરાબર પણ તમારે સ્પીડ જોતી હોય તો સ્પીડ પણ થાય કોઈ જગ્યાએ ભૂલ થતી હોય તો કહેજો હો. છે કોઈ જગ્યાએ થાય એવું છે અને તમારાથી થાય એવું તો ઇનામ આપી દો ચાલો હવે આપણે બંટી પાસે ટ્રાય મરાવીએ પહેલા લે ઓય ચાલ ચાલ જમકડી તું પહેલા તમારે તો હમ જ અંદર પટ્ટી હા ઉભરા એક હાથે કાન ને એક હાથે નાક બસ હા બસ એમ હવે બીજી બાજુ કાન તરજે ને યાતે નહીં યાતે નાકા તરજે યાતે બસ જે હાથે નાક પકડે ને નહીં આના ની મેળ પડે આ ની મેળ પડે ખબર પડી ગઈ ચાલ લે તારો વારો લે વિલાસભાઈ પકડો હમ જ પડી મને તો હમ જ હવે બંટી નું જોઈ લઈએ હા ચાલ લે હા બરાબર છે એમ ને હા હા બરાબર ને હા એ આ તે હા 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 ચાલે હા લે બંટી એ હટો યાર જો હવે મેં કરી બતાવું લે હા તો જો. આ જરા પ્રેક્ટિસ પેલે દાટ આવી ગયો જોઈ લઉં ના કાન છે આ હા. નખ છે ફાસ કર ને ફાસ્ટ કર હજુ ફાસ નીચે હજુ જંગલ fast. આવડી ગયો મનહર દાદા હા આ ખોવાઈ ગયો મને તે થતું ને તમે બી કરી જાઓ તમારાથી થતું છે કે નહીં ચેક કરી લો એકવાર હા હોતા થતી આ વૈસુ ને તો બે આંગળીઓને જોડી કરવાની છે અલગ અલગ આંગળી હા તો એક સાઈડ નહીં કહે એક વાલે તો મારતું બે હવે ઓ ઓડો લાગી પડ્યો ખોવાઈ ગયો કે હવે આવડી ગયો હા બરાબર મને બી હિંમત પડી એટલે કર એક વાર કાન પકડો બસ એક કાન પકડવાનું છે એક નાક પકડવાનું એહે હમ. પછી બીજી વાર ના ફરી પાછું મારો ફરી પાછું હા મારો મારો એ હાથથી કાન થઈ તો એ હાથ ચાલ રહો દે ખોવાઈ જાય દાદા એકવાર કરી બતાવો ને હમ ફાસ્ટમાં જો એકદમ સ્પીડ મારથી કઈ નહીં હતું આટલી સ્પીડમાં પકડવાનું અરે અમુક હજાર પ્રેક્ટિસ બસ બસ તમે કહો એટલી વખત પકડી બતાવો મનહર દાદા અહીંયા આ બાજુ નજીકમાં કેટલું કુંડું હશે કમર સુધી જ છે કમર સુધી ઓય મારે કાજે જાઉં ના, પણ તરતા એવું નથી આવડતું એવું આપણે ખોટો અખતરો કરવો નહીં એવું છે જો કોઈ ડૂબતું હોય તમને તરતા આવડે તરતા આવડે હા. હા તો કોઈ ડૂબતું હોય તો બચાવી લો કે એને બચાવવાની કોશિશ પૂરેપૂરી કરવી હે હા કરો કૂદો હેઠ- હા કૂદીએ અને કૂદવું હોય તો કૂદી જાવ વાહે છું જ.
નીબી આવ્યા તો પછી ભાઈ ગેમ ઓવર થઈ ગઈ તો એકદમ પરફેક્ટ આવડે તરતા કે પછી થોડું થોડું એ તો પરફેક્ટ હું છે એ ખબર નહીં ભાઈ એવું ગુજરાતીમાં કહો એટલે એકદમ શું કહેવાય એકદમ બરાબર આવડે તરતા એકદમ કમ્પ્લીટ આવડે કે પછી કમ્પ્લીટ વિલાસભાઈ કાં ના ગયા કુટે? બરાબર કાં ગયો બોલો તો ફ્રેન્ડ્સ અહીંયા અમારું એક નાનકડી રીલનું શૂટ ચાલે છે અરે દાદા તમને ખબર નથી જમકોડી તે પેલો ડાયલોગ સાંભળેલો ગઈ ભેંસ પાણી में જો તા રિયલ માં જોઈ લે ગઈ ભેંસ પાણી में જો પાછળ ગઈ ભેંસ પાણી में ए वो चली भैंस पानी में गई भैंस अरे यार खराब થઈ ગયું નીચે જોરમાં હેલો ફ્રેન્ડ હું છું મનહરભાઈ હવે પછી હું અહીંયાથી ગાયબ થઉં છું ચાલ્યા એમ ને ચાલ્યા હા ભાઈ તો કઈ કરવું પડે વિદાય વિધિ સમારંભ ના એવું? ના કશું નહીં તો કઈ નહીં ધીરે રહીને નીકળો આવ્યા પાછળથી ચાલો મને બહુ પાણી પીને લાગ્યા છે. ચાલો તો ફ્રેન્ડ્સ અહીંયા મસ્ત આંબલી ડેમ પર ઇકો ટુરિઝમ પણ બને છે અંદર ગાર્ડન છે પછી મસ્ત મજાની એક બોટ પણ છે તેના પર ઘણા બધા લોકો ફોટો પણ શૂટ કરાવતા હોય પણ આપણી પાસે અત્યારે ટાઈમ નથી ને આ છે થાકી ગઈ છે જમકુડી એટલે નીકળી જઈએ એવું કહે છે તો અંદર નથી જતા હજુ એમ પણ બને છે એટલે આવશું પાછા કોઈ વાર હે ને હા ચાલો તો નીકળતે આવી શું ખાવું છે તમારે પડીકા ખાવાની હે યમિસ્ટિક યમસ્ટિક યમસ્ટિક યમિસ્ટિક તબિયત થોડી ખરાબ છે માથું દુખતું છે ને શરદી થઈ ગઈ છે એવું છે એ પડીકા કયા રે અહીંયા વેફર લેવા માટે ઊભા હતા તો અહીંયા છે ને અમારા સબસ્ક્રાઇબર્સ છે જોવો છો વિડીયો અમારો જોતા છે શું નામ મારું વિડીયોમાં શું કહે અમને ટીમલો જો આ જોઈ છે ઓળખી ગઈ અને ફ્રેન્ડ્સ અહીંયા મારો ફ્રેન્ડ છે આ શ્યામભાઈ અને એ લોકો પણ અહીંયા આંબલી ડેમ ફરવા માટે આવ્યા હતા બરાબર મસ્ત છે ને અહીંયાનું લોકેશન તો કાના છો બધા સોનગઢ તો સોનગઢ ના છે આ લોકો બધા ફ્રેન્ડ લોકો જોવો છો વિડીયો બરાબર બધા જોઈ છે અમારા વિડીયો તો સારું લાગે આવી રીતે મળી જાય ને મતલબ ઓળખતા હોય વિડીયો જોતા હોય તો